બીઝેડ પોન્જી સ્કીમ કૌભાંડમાં વધુ એક મોટો ખુલાસો થયો છે। આરોપી ભૂપેન્દ્ર ઝાલાનો મુખ્ય એજન્ટ મયુર દરજીએ અનેક લોકોને છેતર્યા હતા। મયુર દરજીએ લગભગ 1 કરોડથી વધુ રૂપિયાનું રોકાણ કરાવડાવ્યું હતું। મયુરના કહેવાથી 39 લોકોએ પોન્જી સ્કીમમાં રૂપિયાનું રોકાણ કર્યું હતું। મહત્વનું છે કે આરોપી મયુરે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં જામીન અરજી કરી છે। જામીન અરજી પર સુનાવણી થાય તેવી શક્યતા છે। જો કે આરોપીની જામીન અરજી સામે સીઆઈડી ક્રાઇમે વાંધો ઉઠાવ્યો છે। આરોપી મયુરની જામીન અરજી પર સુનાવણી થાય તેવી શક્યતા છે। જો કે આરોપીની જામીન અરજી સામે સીઆઈડી ક્રાઇમે વાંધો ઉઠાવ્યો છે। બીઝેડ પોન્જી સ્કીમમાં એક બાદ એક મોટા ખુલાસા થયા છે। એજન્ટ મયુરે અનેક લોકો પાસેથી રૂપિયાનું રોકાણ કરાવડાવ્યું હોવાનું પણ સામે આવ્યું છે। અંદાજે 1.9 કરોડની આસપાસનું રોકાણ મયુર દરજીએ કરાવ્યું હોવાનું અત્યારે સામે આવ્યું છે। જો કે મયુરે 39 લોકો પાસે પોન્જી સ્કીમમાં રોકાણ કરાવડાવ્યું હતું। વિગતો મેળવીએ સંવાદદાતા અનિતા પાસેથી। અનિતા, આરોપી મયુરને લઈને કોર્ટમાં જામીન અરજી તેને કરી છે, સીઆઈડીએ વિરોધ નોંધાવ્યો છે, શું છે અપડેટ? જી અનિતા। જી, બીજો કૌભાંડ જે કેસની અંદર હાલ તો જે મયુર દરજીને લઈને જે તેણે કરોડોનું રોકાણ કરીને જે લોકો સાથે છેતરપિંડી કરી હતી, આ સમગ્ર મામલે તેણે પોતે જે મયુર દરજીએ જામીન અરજી માટે જે એપ્લાય કર્યું હતું, જેને લઈને સીઆઈડી ક્રાઇમ દ્વારા તે કોર્ટમાં આ વાંધો ઉઠાવવામાં આવ્યો હતો। કારણ કે આરોપી દ્વારા જે મયુર દરજીએ જે 39 જેટલા રોકાણકારોને લાલચ આપી હતી અને તેઓની પાસેથી 1.9 કરોડ જે પૈસા ઉઘરાવ્યા હતા અને કૌભાંડ આચર્યું હતું। આ સમગ્ર કેસની અંદર આરોપીએ જે જામીન માટેની અરજી કરી હતી, જેની આજે સુનાવણી હાથ ધરવામાં આવી છે। સીઆઈડી ક્રાઇમ તેને અરજી અને લઈને તેને આગોતરા જામીન ના મળે, કારણ કે તેણે 39 જેટલા લોકોને લાલચ આપી હતી અને તે આ જે મહાઠગ જે છે તેની સાથે જોડાયેલો હોવાનું પણ સામે આવ્યું હતું। જે મામલે હાલ તો કોર્ટમાં વાંધા અરજી કરતા તેમની સુનાવણી આજે જયારે હાથ ધરવામાં આવી છે, જેમાં મયુર દરજી દ્વારા જે રોકાણકારોને કેવા પ્રકારની લાલચ આપી હતી અને તેની તપાસ માટે તેની ધરપકડની પણ સીઆઈડી ક્રાઇમે હાલ કાર્યવાહી। બિલકુલ અનિતા, આભાર જાણકારી માટે। રાજકોટ